પલ્લામાં ઝૂલતું નાનું બાલક જેટલા બાલક ઠાકોરજી આપણા હોય તો તમે રાજભોગ વખતે ગોચારણ માટે એને કેમ મોકલી શકો, જેને હજી ઘૂંટણિયાય ચાલતા નથી આવડતું? ઘોડિયામાં જે હજી ઉવા કરે છે એને તમે ગોચારણ માટે કેમ મોકલી શકો? પણ રોજ આપણે ઠાકોરજીને મોકલી દઈએ છીએ. અને પછી ઉત્થાપન વખતે ગાયો ચરાવીને આવવા માટેની પછી આરતીઓ ઉતારીએ છીએ કે નજર લાગી ગઈ, તો હજી ચાલતાય નથી આવડતું એને તમે ગોચારણ કેમ મોકલી દીધા? તો બાલભાવ ક્યાં ગયો? તો કિશોર ભાવ આવી ગયો. જો બાલભાવની સેવા હોય તો કિશોર ભાવની અંદર આપણે હિંડોલા ઠાકોરજીને ઝુલાવીએ છીએ, કેમ શક્ય બને? તો એ સેવામાં ક્રમમાં ન હોવો જોઈએ. કમસે કમ જે બાલભાવનું ભૂસું ભરીને બેઠા હોય એમણે તો ઠાકોરજીને હિંડોલા ન જ ઝુલાવવા જોઈએ, એમણે ઠાકોરજીને રથમાં ન જ પધરાવવા જોઈએ, એમણે અનોસર વખતે ગોચારણ જવા માટેની ભાવના કરવી જ ન જોઈએ, એમને ગેન ચડી ચોગાન અને ચોપાટ ન જ સાજવી જોઈએ. એમને તો બસો બુચડીને દૂધ પીવાની બોટલ ને એવું એવી જ બધી વસ્તુઓ ઠાકોરજીના સન્મુખ રાખી શકાય. જો તમે કાયમ છો કે બાલભાવની સેવા છે તો પછી બાલભાવના અનુરૂપ કરો. એમાં જો બીજું ભેળસેળ કરશો તો રસાભાસ થશે. પણ એ બધો જ ક્રમ સેવાનો જો આપણે જોઈએ તો ક્રમશઃ બધી ભાવના આવી રહી છે. અને જે વખતે ઠાકોરજી પોઢી જાય છે અથવા જે વખતે હજી જાગ્યા નથી તે વખતે તો પ્રભુના પરબ્રહ્મ સ્વરૂપનું પણ ચિંતન આપણે કરી રહ્યા છીએ, અવતારી સ્વરૂપનું પણ ચિંતન કરીએ છીએ. દીનતા આશ્રયના પદો છે એની અંદર તો આપણે પાછા એ સ્વરૂપો વિચારી રહ્યા છે. તો બાલભાવની અંદર એ કેવી રીતે એનું સામંજસ્ય કેવી રીતે આવશે? એટલે આ વાત મગજમાંથી પહેલીને છેલ્લી વખત કાઢી નાખો કે પુષ્ટિ માર્ગમાં કોઈ એક ભાવથી સેવાનો પ્રકાર નથી. શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણ સેવા કહી છે, વ્રજાધિપ કૃષ્ણની સેવા કહી છે. એટલે પ્રભુએ વ્રજમાં જેટલા પણ ચરિત્રો પ્રકટ કર્યા છે, જે અવસ્થાઓ પ્રભુએ ભોગવી છે એ તો પુષ્ટિ માર્ગી સેવામાં છે જ. તદુપરાંત ભગવાને વામન રૂપ, રામ રૂપ કે નૃસિંહ રૂપમાં જે પ્રકટ થયા છે એ પણ આપણા સેવા પ્રકારમાં સંમિલિત છે. વ્રજ સિવાય ભગવાન જે પણ બીજા ચરિત્રો પ્રકટ કર્યા છે તે સિવાયના કે એ ભાગવતાદિ કોઈ શાસ્ત્રમાં નથી વર્ણિત, પરંતુ આપણા પૂર્વાચાર્યોને એ અનુભવ થયા છે. તો એ સ્વરૂપો પણ જેમ તાજબીબીની સાથે ઠાકોરજી ચોપટ ખેલ્યા તો એ કોઈ ભાગવતમાં વર્ણિત નથી. તો સેવાક્રમમાં એ ક્યાંથી ઘૂસી ગયું? એ ચોપટ કેમ આવી ગઈ? પણ આવી ગઈ કેમ કે તાજબીબીની સાથે ઠાકોરજી એક દિવસ ખેલ્યા હતા કે નહીં? તો એ ચોપડ આપણે ત્યાં રોજ આવી ગઈ સેવાની અંદર. સેવાની અંદર જે સામગ્રીઓ ભોગ ધરીએ છીએ એ સામગ્રીઓ એવી છે કે જે ભારતની હતી નહીં. જલેબી, ઠોર, મઠડી આ બધી ઈરાનની અંદરથી થતી સામગ્રીઓ છે, વાનગીઓ, મીઠાઈઓ છે કે જે મુગલો અને મ્લેચ્છો જે વખતે ભારતમાં આવ્યા એમની સાથે એ વાનગીઓનો પ્રવેશ થયો. એના અંદર તમે શું ભાવના કરશો? વ્રજભક્તોને જલેબીની ખબર પણ નહીં હોય, મઠડી નામે નહીં સાંભળ્યું હોય. આજે જે પુષ્ટિ માર્ગનો પર્યાય છે મઠડી, એનું ભાગવતમાં કોઈ ઉલ્લેખ નથી. એ સામગ્રીને વ્રજભક્તે કોઈ દિવસ કલ્પનામાં પણ વિચારી નહીં હોય. પણ આજે મઠડી વગર ઠાકોરજી જાગી નથી શકતા, ઠાકોરજી પોઢી નથી શકતા. તો આ કેમ થઈ ગયું? હવે તમે મઠડી ભોગ ધરશો, બાલભાવથી સેવા હોય તો જે દાંત જ ન ઉગ્યા હોય તો મઠડી તમે ઠાકોરજીને હરોગાવી કેવી રીતે શકો? ખાંડણી દસ્તો સાથે મૂકવો પડે અને પછી કે આપ હરોગો. તો વિચાર કરશો તો તમને ખબર પડશે કે કેટલાક વચનો વહેતા થઈ ગયા છે, બોલાતા થઈ ગયા છે. મૂર્ખા આપણે છીએ એ તો ઠીક છે, પણ લોકોએ આપણને એમ કહી દીધું છે કે પુષ્ટિ માર્ગમાં બાલભાવની સેવા હોય છે, તો આપણે હા અમારે ત્યાં બાલભાવની સેવા હોય. અરે ચતુશ્લોકી જીવનમાં કોઈ દિવસ વાંચી છે કે નહીં? સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાદી. પણ મહાપ્રભુજી કઈ કઈને ગળું સુકાઈ ગયું તો સમજ્યા નહીં. તો આવા કેટલાય છબરડાઓ છે જેની જો આપણે કથા લઈને બેસીએ તો રાત ટૂંકી પડે. પણ સંક્ષેપમાં એ સમજો કે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે ભગવાન જ્યાં સુધી તમારા અંદર કોઈ એક ભાવને સ્થિર નથી કરતા, પ્રકટ થઈને આજ્ઞા દઈને ને ત્યાં સુધી દોડડા પણ કરીને ને કોઈ ભાવ ઉપર તમે ટીંગાઈ નહીં જતા. જે સેવાના ક્રમમાં જે વખતે જે ભાવ છે એને તમે નિરંતર વાગોળતા રહો. એ પણ ભાવ તમારો નથી. વ્રજભક્તોએ કે જે તે વખતના ભક્તોએ પ્રભુને એ ભાવથી જોયા છે, પ્રભુએ એમના અંદર એ ભાવ સ્થિર કર્યો. તમે પ્રભુએ એમને જે ભાવ આપ્યો છે એનું ભાવન કરો.
નિરંતર જ્યાર સુધી એ કરતા રહેશો ત્યારે એ ભાવ સુધી આપણી સ્થિરતા પહોંચશે, એટલે એ ભાવ આપણા અંદર પણ કેળવાશે. તે પછી પ્રભુ એ ભાવથી આપણો ભોગ કરશે. એટલે એ ભાવથી પ્રભુ, યદિ વાત્સલ્ય ભાવ આપણા અંદર આવશે તો પ્રભુ બાલ રૂપથી હશે, સખ્ય ભાવ હશે તો પ્રભુ આપણા સખા રૂપથી આવશે. એ પ્રભુ એક વખત એ ભાવથી આપણા સાથે વ્યવહાર કરશે અને પછી આપણને એમ આજ્ઞા કરશે કે હવે હું તને આ ભાવમાં સ્થિર કરું છું, તું મારું આ ભાવથી ભજન કર. તે વખતે આપણે કોઈક એક ભાવથી સેવા કરી શકીએ છીએ, તેના પહેલાં નહીં. એટલે ભગવાન જે વખતે અવતરિત થયા અને દેવકીજી વસુદેવજીને એમ કહ્યું કે યુવા મામ પુત્ર ભાવેન બ્રહ્મ ભાવેન ચાસકૃત, ચતુર્ભુજ સ્વરૂપથી પ્રકટ થઈને એમ આજ્ઞા કરી રહ્યા છે કે હવે તમે મને તમારા બાલક તરીકે મારી સેવા કરો. તે વખતે દેવકીજીએ એમને બાલક માન્યા. અને જ્યાં સુધી ચતુર્ભુજ સ્વરૂપ હતા ત્યાં સુધી તો હાથ જોડીને બેઠા હતા, ત્યાં સુધી બીક પણ લાગતી નથી કે કંસ આવીને મારી દેશે. પણ જેવા બાલક થયા પ્રભુએ અને એમને કહ્યું કે હવે તું મને બાલક તરીકે જો, ત્યારથી બીક લાગવા લાગી કે હવે આ રડશે અને બધા કંસના ચોકીદારો જાગી જશે. તો આ તો ભાવનું દાન કર્યા પછી થયેલી મનસ્થિતિ છે. એટલે એને આપણે પ્રભુ આપે એ પહેલાં આપણે એમની પાસેથી ખૂંચવી લેશું તો પ્રભુ બીજી કોઈ ઈચ્છા રાખતા હશે અને આપણે એના અનુકૂળ નહીં થઈ શકીએ તો એ સેવકોચિત સેવા નહીં થાય. આ ભાવને ખાસ અહીંયા સમજવું જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સર્વદા સર્વભાવ. સર્વદા શબ્દથી શ્રી મહાપ્રભુજી એ સૂચિત કરી રહ્યા છે કે ધર્મ કે કર્તવ્ય, જેવો આપણે વર્ણાશ્રમ ધર્મના સંબંધમાં વિચાર કરીએ તો એનો કોઈક કાલનો સંદર્ભ છે, કોઈક સ્થાનનો સંદર્ભ છે. કોઈ પણ કર્મ સદા સર્વદા નથી હોતો. દાખલા તરીકે યજ્ઞાદિ કર્મો છે તો એ એના સમયે કરવાના હોય ત્યારે જ કરવાના હોય છે. બ્રહ્મચર્ય અવસ્થા હોય ત્યારે ગ્રહસ્થના કર્તવ્યો એને પ્રાપ્ત નથી થતા. બ્રહ્મચારી જ્યારે પરણીને ગ્રહસ્થ બને તો બ્રહ્મચર્યના કર્તવ્યો છે એ અપ્રસ્તુત બની જાય છે, પછી ગ્રહસ્થના ધર્મો એને પ્રાપ્ત થાય છે. તો જેટલા પણ કર્તવ્યો છે એને કોઈક સમયની સીમા લાગેલી છે, એને કોઈક સ્થાનની સીમા પણ લાગેલી છે. શ્રી મહાપ્રભુજી ભગવત સેવાના માટે એ આજ્ઞા કરી રહ્યા છે કે આ એવું કર્તવ્ય છે કે જે સદા કર્તવ્ય છે. એટલે આ ભૂતલ ઉપર કે આ જન્મમાં પણ આવતા જન્મમાં પણ સદા સર્વદા જે પણ દેહમાં જે પણ સમયે આપણે પુષ્ટિજીવ છે એનું કર્તવ્ય ભગવત સેવા જ છે. એવું સર્વદા કર્તવ્ય આ કૃષ્ણ સેવા રૂપ છે. આનું કારણ શું? એનું કારણ એ જ છે કે કર્તવ્ય જે સંબંધથી પ્રાપ્ત થાય છે આપણને, એ બે સંબંધ છે. એક તો દેહનો સંબંધ અને એક આત્માનો સંબંધ. દેહના સંબંધથી જે આપણને કર્તવ્ય પ્રાપ્ત થાય છે એ દેહની જેટલી જેટલી અવસ્થા બદલાય છે તેમ તેમ એ કર્તવ્યો બદલાય છે. જેમ વિદ્યાર્થી અવસ્થા છે તો અધ્યયન કરવું એનું કર્તવ્ય છે. વિદ્યાધ્યયન પૂર્ણ થઈ ગયું તે પછી હવે એ વિદ્યાથી પૈસા કમાવવું એ કર્તવ્ય બની જાય છે. તો અવસ્થા જેમ બદલાઈ દેહની તેની સાથે સાથે એ કર્તવ્ય બદલાઈ ગયું. પરંતુ ભગવત સેવા કે ભગવત ભક્તિ એ દેહના સંબંધથી પ્રાપ્ત થતું કર્તવ્ય નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે જીવ એ ભગવાનનો સનાતન અંશ છે અને એ સનાતન અંશનું એના અંશ સ્વરૂપના વિચારથી એના અંશી પ્રત્યે કર્તવ્ય એની સેવા થાય છે. એ કોઈ પણ દેહમાં હશે એનું અંશ સ્વરૂપ ખંડિત નહીં થાય. ભગવાન સનાતન અંશી છે જીવાત્માના, જીવાત્મા એ ભગવાનનો સનાતન અંશ છે. તો અંશ અને અંશીના સંબંધથી ભગવદ દાસ્ય એ એનું મૂળભૂત સ્વરૂપ છે અને એ સ્વરૂપને કારણે જે પણ દેહમાં જે પણ સ્થાનમાં છે ભગવત સેવા જ એ એનું કર્તવ્ય છે. એ દૃષ્ટિથી સદા કર્તવ્યનો પ્રયોગ છે. આને ઘણી વખતે આપણે એમ અઘરો પ્રશ્ન લાગે કે સદા સેવા કેવી રીતે બને? કારણ કે સેવાને આપણે ઠાકોરજીને જગાવવું, સ્નાન શૃંગાર કરાવવા, ભોગ ધરવું, પલના ઝુલાવવા, ઉત્થાપન કરાવવા કે પોઢાડવું, આ જે સ્વરૂપ સંબંધી ક્રિયાઓ છે એ ક્રિયાઓના અંદર જ આપણે એને સેવા શબ્દનો અર્થ સમજીએ છીએ. તો એ જાતની સેવા તો સદા સર્વદા કરવી એવો આશય નથી. ઠાકોરજીને પણ પોઢાડવા જોઈએ, થોડો આરામની જરૂર પડે છે.
સેવા કરનાર વ્યક્તિને પણ ફરીથી સેવા કરવા માટે આરામની જરૂર પડે છે. એટલે એવી સેવા કોઈ આનો અર્થ સમજી લે કે ઠાકુરજીને પોઢાડવાના જ નહીં, લગા જ રહ્યો ચાલુ સેવા જેમ ઉત્સવમાં થઈ જતી હોય, તો ઠાકુરજી પણ ત્રાસી જશે કે હવે બસ કરો. તિરુપતિ બાલાજીની અંદર યદ્યપિ મર્યાદા માર્ગી પ્રણાલીનું એ મંદિર છે, ત્યાં 24 કલાક ઊભા જ છે વર્ષોથી, અને દિવસ રાત કન્ટિન્યુઅસ ત્યાં સેવાનો પ્રકાર ચાલતો રહે છે. પણ રાતના મોડી રાતના 2 કલાક માટે ઠાકુરજી થોડોક વિરામ લે છે. તો તિરુપતિના રૂપમાં જે ત્યાં બિરાજી રહ્યા છે, તિરુપતિ એટલે શ્રીનાથજી, દક્ષિણમાં જે શ્રીનાથજી છે તિરુપતિ બાલાજી, એમને પણ થોડો થાક લાગે છે. જગન્નાથરાયજીની અંદર બિરાજે છે જગન્નાથરાયજી, એ રથયાત્રા પછી એમને તાવ આવી જાય. તમને ખબર નહીં હોય, જ્યારે રથયાત્રાનો ઉત્સવ થઈ જાય અને મુખ્ય મંદિરમાંથી ગુંડીચા મંદિરમાં રથયાત્રા લઈને એમને પધરાવવામાં આવે, પછી અઠવાડિયું કે 10 દિવસ સુધી ઠાકુરજીને, સુભદ્રાજીને અને બલદેવજી એ ત્રણેયને તાવ આવી જાય દર વર્ષે, અને ત્યાં એ બિરાજે. એટલે તાવ આવે એટલે એમને શીતોપચાર, આપણે જેમ પોતા આપણે લગાવીએ ને ઠંડક માટે, એમ ઠાકુરજીનો તાવ ઉતારવા માટે ત્યાં પોતા અને ઠંડો ને એ બધું. તે વખતે દર્શનનો અને બધો ક્રમ બંધ થઈ જાય. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં કેમ આપણને કોઈ જઈ ન શકીએ, એમ આઈસીયુની અંદર ઠાકુરજીને પધરાવવામાં આવે. તો ઠાકુરજી થાકી જાય છે. એટલી બધી સેવા જ્યારે ચાલે તો ઠાકુરજી પણ થાકી જાય. એટલે અનોસર કોઈક અર્થમાં જરૂરી છે. સેવા કરનારાઓ માટે પણ અનોસર જરૂરી છે, નહીં તો બિચારા તેલ નીકળી જાય, બીજે દિવસે જગાવવાની સ્થિતિમાં ન રહી જાય ઠાકુરજીને. તો બંને માટે અનોસર આ રીતે આવશ્યક છે. એટલે સેવાની જે જગાવવાથી પોઢાડવા સુધીની ક્રિયા છે, એ અર્થમાં શ્રી મહાપ્રભુજી સદા સેવા નથી કહી રહ્યા, સદા ભજનીયો નથી કહી રહ્યા. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે જે વખતે આપણે પુષ્ટિજીવ પોતાના લક્ષ્યને, ભગવત સેવાને લક્ષ્ય પોતાનું કહી રહ્યા છે, ત્યારે તાત્પર્ય એ છે કે એની જીવનની પ્રત્યેક ક્રિયા એ ભલે દેખીતી રીતે એ પોતાના દેહના પોષણ કે રક્ષણને સંબંધી ક્રિયાઓ જણાતી હોય, એટલે કમાવવું, ખાવું પીવું કે હરવું ફરવું, પરંતુ એ બધી ક્રિયાઓ જો એ પોતાના પ્રભુની સેવાને લક્ષ્યમાં રાખીને કરી રહ્યો છે, તો નોકરી કરી રહ્યો છે તે છતાં પણ એ સેવા જ કરી રહ્યો છે, સ્કૂલમાં ભણવા જઈ રહ્યો છે તો પણ એ સેવા જ કરી રહ્યો છે, એ લૌકિક સત્સંગો સાચવવા માટે હાજરી આપી રહ્યો છે તો એ પણ એની સેવા જ છે. એ સેવાના દાયરાથી બહાર નથી. પણ શરત એટલી કે આ બધાના અંદર એનું લક્ષ્ય પ્રભુ એનું હોય તો, અન્યથા તો એ બહિર્મુખ લોકોની માફકે એ સેવા છે એ એની બહિર્મુખ પ્રવૃત્તિ કે લૌકિક પ્રવૃત્તિઓ જ ગણાશે. પરંતુ પ્રભુના વિચારથી જો એ કરી રહ્યો છે, જેમ વિદ્યાર્થી છે એ જમે છે એટલા માટે જમે છે કે જો સશક્ત હશે, શરીરનું પોષણ થશે તો એની બુદ્ધિ પણ ભણવા માટે સ્થિર રહેશે. વાંચીને થાકી ગયો, થોડું બગીચામાં ફરવા જઈ રહ્યો છે તો એટલા માટે કે એટલી વાંચ્યા પછી ફરીથી વાંચવા માટે તાજો થઈ જાય. વેકેશન એને આપવામાં આવે છે, રવિવારે રજા આપવામાં આવે છે, એ એટલા માટે નહીં કે ભણતર છે એના માટે અધર્મ છે, ફરીથી એ પાછો ભણવા માટે તાજુમાજો થઈ જાય એટલા માટે વેકેશન અને રવિવાર મળી રહ્યું છે. તો એ વેકેશન રૂપી ક્રિયા છે એ પણ ભણતરના જ અંગરૂપ છે. ખ્યાલમાં આવ્યું ને? એમ ભગવત સેવા છે એ સદા કર્તવ્યરૂપ કેવી રીતે બની રહી છે. સૂતી વખતે પણ એ સેવા જ કરી રહ્યો છે, નોકરી કરતી વખતે પણ સેવા જ કરી રહ્યો છે, બીમાર પડીને ડૉક્ટર પાસે દવા લેવા જઈ રહ્યો છે તો પણ એ સેવા જ કરી રહ્યો છે, અને આસપડોશમાં કોઈ માંદું પડ્યું, કોઈના ઉપર વિપત્તિ આવી અને એની સહાયતા કરવા માટે જઈ રહ્યો છે તો પણ એ સેવા જ કરી રહ્યો છે પોતાના ઠાકોરજીની. કે એટલા માટે કે આ બધું એના એક બહુ વ્યાપક દાયરાની અંદર આવી ગયું છે, કેમ કે આખું જીવન એણે પોતાના પ્રભુ સેવા માટે સ્વીકાર્યું છે. તો આ અર્થમાં ભગવાન છે એ સદા ભજનીય છે એમ સમજવું જોઈએ. નિશ્ચિત રૂપથી સેવાના અંતરંગ સ્વરૂપ, બહિરંગ સ્વરૂપ અને અતિ બહિરંગ સ્વરૂપ એમ સેવાનું વિભાજન આપણે ચોક્કસ કરી શકીએ. તો સ્વરૂપના સંબંધી જેટલી સેવાઓ છે એ અંતરંગ સેવા ગણાશે. સ્વરૂપ સેવાના માટે આવશ્યક ચીજ વસ્તુઓનું પ્રાપ્ત કરવી, એની રક્ષા કરવી, એની વૃદ્ધિ કરવી, જે સેવા કરી રહ્યો છે
એ સેવામાંથી એને વિમુખ ન થવું પડે, ઠાકોરજીને પરિશ્રમ ન કરવો ન પડે, એના માટે બહારના કાર્યો પોતે સંભાળી લેવા, આ જો કાર્ય છે આ બધા બહિરંગ સેવાના કાર્યમાં જશે. જેમ પિતા સેવા શૃંગાર કરી રહ્યો છે અને માતા છે બાળકને રમાડી રહી છે, તો એ રમાડી બાળકને રહી છે, પરંતુ પિતા બાળક ઠાકોરજીની સેવા આનંદથી કરી શકે, એમાં વિઘ્ન ના આવે, એ હેતુથી બાળકને સંભાળી રહી છે. તો બાળકનું સંભાળવું પણ પોતાના પ્રભુની સેવા જ ગણાશે, એ ભિન્ન કાર્ય નથી ગણાતું, લૌકિક કાર્ય નહીં ગણાય. આ દૃષ્ટિ શ્રી મહાપ્રભુજી આપણને આપી રહ્યા છે. એટલે એક જીવન પ્રણાલી સેવાના રૂપમાં શ્રી મહાપ્રભુજી આપી છે. એ કોઈક અમુક સમયમાં પતાવી દેવાનું કર્મકાંડ નથી. ઘણા લોકો આ શબ્દ બોલતા હોય છે કે સેવા પતી ગઈ, ત્યારે એમ લાગે કે જાણે કાનમાં ખીલા ભૂંકી દીધા હોય. પતાવી નાખવું હોય તો છોડી જ દો સેવાને, કરો જ નહીં. પાઠ પતી ગયા, આ જાતના શબ્દનો પ્રયોગ પુષ્ટિ માર્ગમાં ન થઈ શકે, કેમ કે પતાવવા માટે કંઈ છે જ નહીં અહીંયા. આ તો નિરંતર કરતા રહેવાનું છે. જો પતાવવાનું છે તો પછી અત્યારે તમે પતી જાઓ પુષ્ટિ માર્ગમાં, એમાં જ શ્રેય છે. એટલે સેવાને પતાવવાની નથી, પાઠને પતાવવાના નથી, કે કીર્તનને પતાવવાના નથી. આ શબ્દો બહુ સાચવીને બોલવા જોઈએ. એનાથી આપણી મનોવૃત્તિ પણ કલુષિત થાય છે. એનાથી જે સાંભળનાર વ્યક્તિ છે એને પણ આઘાત પહોંચે છે કે આ તમે શું બોલો છો. તો આ દૃષ્ટિથી વિચારજો કે એક આખી જીવન પ્રણાલી છે, એક જન્મ માટે નહીં, અનંત જન્મ સુધી પ્રભુ જ્યાં સુધી ભૂતલ ઉપર પુષ્ટિજીવની સ્થિતિ રાખવા ઈચ્છે છે ત્યાં સુધી આ જ કર્તવ્ય છે. સાથે સાથે ભજન જે શબ્દ છે એનો વિચાર પણ કરી લેજો કે ભજન એટલે લોકબોલીમાં ભજનનો શબ્દ થાય, મંજીરા ઢોલક લઈને ધૂન બોલીએ કે કીર્તન કરીએ, આ જાતનો લોકમાં શબ્દ છે કે ભજનનો પ્રોગ્રામ છે એમ. તો એની અંદર એક ડાયરો કે સંતવાણી જેમ અત્યારે ચાલે છે એવું એનું કંઈક રૂઢિનો અર્થ થઈ ગયો છે. પરંતુ સંસ્કૃત ભાષામાં ભજન શબ્દનો અર્થ થાય છે સેવા. ભજ ઇત્યેષ વૈ ધાતુ સેવાયામ પરિકીર્તિત તસ્માત સેવા બુધૈ પ્રોક્તા, એમ શ્રી મહાપ્રભુજી ભાષ્યકારિકામાં સમજાવે છે કે ભજન શબ્દ છે એનો અર્થ થાય છે સેવા. સેવાનું સ્વરૂપ જે છે શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં સ્પષ્ટ કર્યું, જે આપણે અહીંયા જ ગઈ વખતે એનો વિચાર પર્યાપ્ત કર્યો હતો. એ સેવાનું સ્વરૂપ છે તનુવિત્તજા સેવા છે. તનુવિત્તજા સેવાનો મતલબ થાય છે સર્વસ્વનું સમર્પણ. આપણા ઘરમાં પ્રભુને પધરાવીએ અને એમની સેવામાં આપણે આપણું તન મન ધન બધું સમર્પિત કરીએ. પ્રભુને આપણા સ્વામી માની એમની આજ્ઞામાં રહીને એમના દ્વારા પ્રાપ્ત થયેલ મહાપ્રસાદથી આપણા દેહનો નિર્વાહ ચાલે, પરિવારનો નિર્વાહ ચાલે. લૌકિક વૈદિક કાર્યો પણ એ જ આપણે મહાપ્રસાદથી કરીએ. આ જાતની આપણી જે જીવન પ્રણાલી છે એને ભજન કહેવાય છે. એ ભજનની અંદર વ્રજભક્તોની ભાવના, સાથે સાથે જે પૂર્વમાં ભક્તો થઈ ગયા જેમણે આ જાતની પ્રભુની સેવાનું સ્વરૂપ આપણને સમજાવ્યું છે, એ વ્રજભક્તો પ્રત્યે પણ પહેલાંના પ્રાચીન ભગવદીઓ આચાર્યો પ્રત્યે પણ પૂર્ણ આદર ભાવ અને દૈન્ય ભાવ રાખી અને એમની કૃપાથી આપણને આ વારસો મળ્યો છે અને આ સેવા કરવા આપણે સમર્થ બન્યા છીએ. એવી જાતની આભારની લાગણી પણ એમના પ્રત્યે રાખવી જોઈએ. કેમ કે જે વખતે આપણી યોગ્યતા ન હોય પ્રભુના સામે એકદમ સન્મુખ થવાની, આપણે કોઈના દ્વારા પ્રભુના સન્મુખ ગયા હોઈએ, ત્યારે પ્રભુની પણ અપેક્ષા એવી બને છે કે જેમના દ્વારા તમે આવ્યા છો એના પ્રત્યે તમે આભારનો ભાવ રાખો. એટલે દાસાનુદાસતાની જે ભાવના આપણે ત્યાં છે એ પાખંડના રૂપમાં પણ થઈ જાય, વાણી વિલાસના રૂપમાં. પરંતુ શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે વૃત્રાસુરે જેમ કહ્યું કે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ. જો આપ મને સાક્ષાત સેવા કરવા યોગ્ય ન માનતા હો તો આપ મને આપના દાસનો દાસ બનાવો. જન્મો જન્મ હું આપના દાસનો દાસ બનું અને એ દાસ છે એમની ચાકરી કરીને પણ હું આપની સેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકું, એવું પણ મને સૌભાગ્ય આપ્યો તો એ પણ મને સ્વીકાર્ય છે. એ દૃષ્ટિથી શ્રી મહાપ્રભુજી આપણા પૂર્વ આચાર્યો, પ્રાચીન ભગવદીઓ અને વ્રજભક્તો આ આપણા માર્ગના ગુરુ કહેવાય છે. ગોપિકા ગુરવઃ પ્રોક્તા, એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ માર્ગના આદ્ય ગુરુ વ્રજભક્તો છે. અને એ વ્રજભક્તો પ્રત્યે આપણે પૂર્ણ દૈન્ય રાખીને, પૂર્ણ આદર ભાવ રાખીને આપણે પ્રભુની સેવા કરવાની છે. તો એમની કૃપાનું બલ પણ આપણને પ્રાપ્ત થશે, તો ભગવદ્ ભાવની ઓર વધારે જલ્દીથી સિદ્ધિ થશે.
તો આ કેટલાક, બધું તો આપણે અહીંયા નથી કહી શકતા, વિચારી શકતા, પરંતુ મુખ્ય અર્થ છે એને આવો વિચાર કર્યો. હવે નાન્યક્વાપી કદાચન, એને ખાસ સમજી લેજો કે કૃષ્ણ છે એ આપણો પુષ્ટિજીવનો, પુષ્ટિ સેવાનો એક ફોકસ છે, એ એક આપણું કેન્દ્ર બિંદુ છે. એટલે વ્રજાધિપની સેવા આ પુષ્ટિજીવનું કર્તવ્ય છે. તે સિવાય અન્ય કોઈ કર્તવ્ય પુષ્ટિજીવનું હોતું નથી. આજના સંદર્ભમાં આના ઉપર ભાર આપવો પડે છે, કેમ કે કૃષ્ણનું સ્થાન અન્ય તત્વોએ ગ્રહણ કરી લીધું છે. જેમ આપણે પુષ્ટિમાર્ગમાં એક વલ્લભ પંથ ચાલે છે, એમણે દાન બળો કે દાતા બળો એક પ્રસિદ્ધ ઉક્તિ છે, એને પકડીને ઠાકુરજીને એક બાજુ કરી અને મહાપ્રભુજીનું ભજન કરવાની એક પ્રણાલી ચાલુ કરી દીધી કે ઠાકુરજી પણ આપણને મળ્યા તો મહાપ્રભુજી થકી જ, અને મહાપ્રભુજી છે એ ઠાકુરજી પણ શ્રેષ્ઠ, એનાથી પણ શ્રેષ્ઠ છે, એટલે મહાપ્રભુજીને જ પકડો. તો મહાપ્રભુજીની સેવાની પદ્ધતિ એમણે સ્વીકારી લીધી અને મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવીને એમની જ સેવા કરે છે, ઠાકુરજીની સેવા નથી કરતા હોતા. જે મહાપ્રભુજીનો આવો આશય ક્યારે પણ નથી. તે જ રીતે યમુનાજી પ્રત્યે અહોભાવ ધરાવનારા ઘણા બધા પુષ્ટિમાર્ગીઓ યમુનાજીના લોટીજી પધરાવીને અને એમની સેવા કરતા હોય છે, કૃષ્ણ સેવા નથી કરતા હોતા. મેં એવા પણ લોકોને જોયા છે કે જે લોકો આધુનિક કોઈ ગુરુજનો છે, એમના ચિત્રજી કે એમના ચરણની છાપ કે એની સેવા કરતા હોય છે, ઠાકુરજીની સેવા નથી કરતા હોતા. આ પુષ્ટિમાર્ગ નથી. શ્રી મહાપ્રભુજી એવા કોઈ પણ કર્તવ્યને પુષ્ટિમાર્ગીય ધર્મના રૂપમાં નથી કહી શકતા કે જેમાં કૃષ્ણ કેન્સલ થતો હોય. ગમે તેટલું સારું કાર્ય કેમ ન હોય, પણ કૃષ્ણને કેન્સલ કરીને જ્યારે આપણે અન્ય કોઈ કાર્યને કરી રહ્યા છીએ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ આપણો ધર્મ નથી. કૃષ્ણ ભજન કરી રહ્યો છે તો શ્રી મહાપ્રભુજી પણ સાથે બિરાજે જ છે, શ્રી યમુનાજી પણ સાથે બિરાજે જ છે, ગિરિરાજજી પણ સાથે બિરાજી રહ્યા છે, વ્રજભક્તો પણ સાથે બિરાજી રહ્યા છે. કોઈની અલગ સેવા કરવાની જરૂર નથી. કૃષ્ણ ભજનની અંદર બધું આવી ગયું. એટલે કૃષ્ણ સેવા સદા કાર્યા ભજનીયો વ્રજાધિપ. કૃષ્ણ સેવાનું સ્થાન બીજું કોઈ ન લે, એટલા માટે શ્રી મહાપ્રભુજીએ ભારપૂર્વક કર્યું કે કૃષ્ણ સેવા સિવાય અન્ય કોઈ પુષ્ટિમાર્ગીનો ધર્મ હોઈ શકતો નથી. એટલે લીલા પરિકર એટલે વ્રજભક્તો કે ગાય કે તુલસીજી કે યમુનાજી, ભક્તો આધુનિક અર્વાચીન કે પ્રાચીન ભક્તો, આ બધા પ્રભુની લીલાનો પરિકર છે. જે વખતે પ્રભુ બિરાજે છે ત્યારે એમની સાથે એમનું પરિકર સહિત જ બિરાજી રહ્યા છે. એના માટે અલગથી એ પરિકરને પધરાવવાની કોઈ આવશ્યકતા નથી. ઘણા લોકો ખૂબ અહોભાવને કારણે આમના થકી આપણે પહોંચી શકીશું, નહીં તો પહોંચી નહીં શકીએ એમ કરી અને ઠાકુરજીને હટાવી અને પરિકરને બેસાડે છે. ત્યારે એક વાત સમજજો કે શ્રી મહાપ્રભુજીએ ઠાકુરજીથી પુષ્ટિજીવનું અંતર એટલું રાખ્યું નથી. જ્યારે આપણે આત્મનિવેદન કરીએ છીએ ત્યારે જો આપણે આત્મનિવેદન કૃષ્ણને કરી શકતા હોઈએ તો કૃષ્ણની સેવા કેમ ન કરી શકીએ? પછી કૃષ્ણને છોડીને બીજા પ્રત્યે અહોભાવ રાખીને એની સેવા કરવાની ઈચ્છા કેમ થવી જોઈએ? જો તમે કૃષ્ણને છોડીને બીજાની સેવા કરવામાં તત્પર થઈ રહ્યા છો તો આત્મનિવેદન નહીં કરો, તો પાખંડ થશે. કેમ કે ફેરા કોઈકની સાથે ફરવાને રહેવું કોઈકની સાથે, આ એવો ઘાટ છે. તો જેની સાથે ફેરા ફરો એની સાથે રહો, અને એની સાથે જો રહેવું નથી તો જેની સાથે રહેવું છે એની સાથે ફેરા ફરો. તો કૃષ્ણને શું કામ તમે અંગૂઠો બતાવી રહ્યા છો? આ ન થવું જોઈએ. એટલે કૃષ્ણની સાથે જો કૃષ્ણનો લીલા પરિકર છે જ, કદાચ કૃષ્ણ સાથે જેમ શ્રી મહાપ્રભુજીના હસ્તાક્ષરજી પાદુકાજી બિરાજતા પણ હોય તો પણ મુખ્યતા કૃષ્ણ સેવાની રહે છે. અને શ્રી મહાપ્રભુજીના પાદુકાજી ખણાઉ કે છાપ હસ્તાક્ષર આ બિરાજતા હોય એમાં એ મર્યાદા રહે છે કે એ આચાર્ય કે ગુરુ ભાવથી બિરાજે છે, ભગવદ સ્વરૂપના રૂપમાં નથી બિરાજતા. એટલે જે વખતે જેમ અમારે ત્યાં પણ હસ્તાક્ષરજી બિરાજે છે, હસ્તાક્ષરજીની અંદર તો બંને ભાવ છે, કેમ કે શાસ્ત્ર ગ્રંથ છે અને ભગવદ વચન છે, એટલે એમાં ભગવદ ભાવ પણ શક્ય છે. પણ જેમ અમારે ત્યાં ગિરધરજીના પાદુકાજી બિરાજે તો એ મર્યાદા છે કે સૌથી પહેલાં જ્યારે જગાવવાનો અવસર આવે ત્યારે એ ઘરના એક વડીલ છે, અમારા દાદા છે, તો અમે પહેલાં એ વડીલની આજ્ઞા લઈએ, પહેલાં એમને જગાવીને એમને બિરાજી આવીએ, પછી એમની આજ્ઞા લઈને
વિનંતી કરી કે અમે ઠાકુરજીને જગાવીએ. એમની આજ્ઞા લીધા પછી અમે ઠાકુરજીને જગાવીએ. પણ જ્યારે ચરણસ્પર્શ કરવાનો અવસર આવે જગાવ્યા પછી, ત્યારે સૌથી પહેલાં ઠાકુરજીના ચરણસ્પર્શ થાય. એના પછી જે પાદુકાજી કે હસ્તાક્ષરજી બિરાજતા હોય એમના ચરણસ્પર્શ થાય. પાદુકાજી બિરાજતા હોય તો એમના ચરણસ્પર્શ થયેલા હાથ ખાસા કરવા પડે, ઠાકુરજીનો સ્પર્શ સીધો ન થઈ શકે. આ મર્યાદા જળવામાં આવે છે, કેમ કે એનાથી મુખ્યતા ખબર પડે છે. ઠાકુરજી બિરાજે છે, આપણા ઘરના વડીલ પણ બિરાજી રહ્યા છે, પરંતુ વડીલ છે એ ઠાકુરજીના સ્વરૂપે નથી બિરાજી રહ્યા, એ એમના ગુરુભાવથી બિરાજી રહ્યા છે. તો એ ક્રમ જાળવવામાં આવે છે. તે જ રીતે જ્યાં જ્યાં પણ ઠાકુરજી બિરાજી રહ્યા છે અને સાથે સાથે તુલસીજી પણ આપણે કુંડું હોય, ઘરમાં ગાય પણ હોય, આવી રીતે હસ્તાક્ષરજી કે બીજા કોઈ ગુરુના ચિત્રજી વગેરે પણ બિરાજતા હોય, તો આ બધાના સ્થાન અલગ અલગ હોય છે. ઠાકુરજીના સાથે બીજું કોઈ બિરાજી ન શકે, ન યમુનાજી બિરાજી શકે, ન મહાપ્રભુજી બિરાજી શકે, કે ન ગુરુના ચિત્ર બિરાજી શકે. એમનું સ્થાન અલગ જ હોય. જો ગુરુના ચિત્રને આપણે ઠાકુરજીના ચિત્રની સાથે બિરાજી રહ્યા છીએ તો મહા અપરાધ છે, ઠાકુરજીનો અનાદર છે. કેમ કે ગુરુને પોતાને સહન થઈ શકે એવી વસ્તુ નથી કે એ પોતે ઠાકુરજીના સ્થાનમાં જઈને બેસે. અને એવું દોડડા પણ જો કોઈ શિષ્ય કરે છે તો એ બંનેનો અનાદર કરી રહ્યો છે. શ્રી યમુનાજીને સહન થઈ શકે એમ નથી કે હું પોતે ઠાકુરજીના સામે જઈને બેસું. શ્રી યમુનાજી પોતે અલગ બિરાજશે. ગિરિરાજજીને પણ ત્યાં સુધી આપણે અલગ બિરાજવાની પ્રણાલી છે, કારણ કે ગિરિરાજજી છે, યદ્યપિ એમના બંને સ્વરૂપ છે, એમાં ભગવત ભાવ પણ છે, કેમ કે પ્રભુએ ગિરિરાજ સ્વરૂપ ધારણ કરી અને વ્રજવાસીઓ પાસેથી અન્નકૂટ ભોગ આરોગ્યો હતો, પરંતુ સાથે સાથે ઠાકુરજી એમના ઉપર બિરાજ્યા છે, તો એ ભગવત ભક્તના રૂપમાં પણ એમનું સ્વરૂપ છે. એટલે જેમની ભાવના ગિરિરાજજીના અંદર ભગવત ભક્તની છે, એમને ત્યાં ઠાકુરજીનાથી નીચે અલગ ગિરિરાજજી બિરાજે છે. અને જેમને ત્યાં ગિરિરાજજીની જ સેવાનો ક્રમ છે, તે ગિરિરાજજીના અંદર ભગવત ભાવ રાખીને એમની પ્રભુવત સેવા કરે છે. પણ પ્રભુની સાથે જો ગિરિરાજજી બિરાજે છે, તે સ્થિતિમાં ભક્ત સ્વરૂપથી પણ કોઈ ભાવથી સેવા કરે તો કરી શકે છે. એટલે ચરણસ્પર્શના ક્રમમાં પણ પહેલાં પોતાના સેવ્ય સ્વરૂપના ચરણસ્પર્શ થાય, તે પછી ગિરિરાજજીના ચરણસ્પર્શ થાય. આ જાતનો શિષ્ટાચાર રહ્યો છે. તો જે જૂની સમજ છે, લોકો માત્ર જોઈને ને અનુકરણ કરે છે. અંદર જે પ્રણાલી ચાલી રહી છે ગુરુને ત્યાં, એનો કોઈને કોઈ ખ્યાલ નથી, કોઈ આપતું પણ નથી, કોઈ પૂછવા પણ જતું નથી. સ્વસ્ય ચ પ્રિયમાત્મના, પોતાને ગમે ફાવે તે કરો એમ કરીને લોકો જોતાની સાથે અનુકરણ કરવા લાગે છે. પણ અહીંયા ધ્યાન રાખજો કે પ્રભુનું સ્થાન કોઈ લઈ ન લે, નહીં તો પુષ્ટિ માર્ગ ગયો સમજો. એટલે શ્રી મહાપ્રભુજીએ ભારપૂર્વક કહ્યું કે સ્વસ્યાયમ એવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. કોઈ ભક્ત પણ ભજનીય નથી કૃષ્ણને છોડીને, કોઈ વિભૂતિ ભજનીય નથી, કોઈ અવતાર ભજનીય નથી. અવતારના સંબંધમાં પણ જ્યારે શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયની અંદર આ પ્રસંગ આવ્યો, ત્યારે નૃસિંહ, વામન, રામ આ 4 જયંતી છે એના વ્રત પણ કરવા એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. એકાદશી, વર્ષની બધી એકાદશીનું વ્રત પુષ્ટિમાર્ગીએ કરવું, સાથે સાથે રામ, નૃસિંહ, વામન અને કૃષ્ણ જયંતી છે એ પણ કરવી. આ વાત કહેતાની સાથે શ્રી મહાપ્રભુજીએ પ્રકાશમાં એક નોટ લખી છે કે યદિ અન્ય જયંતીની અંદર, એટલે નૃસિંહ કે વામન સ્વરૂપની અંદર પુરુષોત્તમ ભાવ તમારો જો થતો હોય કે આ સાક્ષાત કૃષ્ણ છે, તો જ કરવા. ઉત્સવશ્ચેત કર્તવ્ય. યદિ એમના અંદર એ જાતની ભાવના કોઈ પુષ્ટિમાર્ગીની નથી થઈ રહી, તો એ ન કરે તો કોઈ બાદ નથી. જો એમના અંદર અવતાર બુદ્ધિ માત્ર થતી હોય કે આ તો ભગવાને ધારણ કરેલો કોઈ અવતાર છે, સાક્ષાત કૃષ્ણ છે એવી ભાવના એને નથી થઈ રહી, તો એ જયંતીનો ઉત્સવ ન કરે તો ચાલે. પરંતુ પરંપરામાં આપણે ત્યાં ગુરુજનો પણ આ ભાવનાથી કે આ સાક્ષાત પ્રભુ જ એ ભક્તનો ઉદ્ધાર કરવા માટે પ્રકટ થયા છે, એવી ભાવનાથી એમાં ભગવત ભાવ રાખતા થયા છે. એટલે પરંપરામાં એવો કોઈ વ્યક્તિ હજી સુધી નથી નીકળ્યો કે જે સેવામાં આ ઉત્સવોને ન ઉજવતો હોય. પણ શ્રી મહાપ્રભુજીએ એ વ્યક્તિની ભાવનાના વિચારથી આ એક છૂટ રાખી છે કે આવી જાતનું અન્યત્ર પણ ક્યાં થતું હોય તો સેવાનો એ ક્રમ સ્કીપ કરી શકાય છે. એ અનુસરવું એ આવશ્યક નથી, કેમ કે એનાથી યદિ એનો ભાવ ખંડિત થઈ જતો હોય તો આ દૃષ્ટિથી અહીંયા ખાસ સમજજો કે
પુષ્ટિ આપણે ધર્મનો સ્વરૂપનો વિચાર કર્યો, બાલબોધમાં શ્રૌતસ્માર્ત ધર્મનું નિરૂપણ કર્યું. એ ધર્મમાં જે સુખી છે, એમાં જ જેને સંતોષ છે, એ મર્યાદા માર્ગીય જીવ છે, એને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરવાની ઉતાવળ નહીં કરવી જોઈએ. પરંતુ જેના અંદર ધર્મી નિષ્ઠા પ્રબલ છે અને ભગવત સેવા માટે મારો આ ભૂતલ ઉપર જન્મ છે એમ કરી અને જે પ્રભુ સેવા પરાયણ થવા ઈચ્છે છે, એમના માટે શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકીમાં સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ, કૃષ્ણ સેવા એ જ પુષ્ટિજીવનો ધર્મ છે, અન્ય કોઈ ધર્મ નથી, એમ નિરૂપણ કરીને પુષ્ટિ માર્ગી ધર્મ પુરુષાર્થનું નિરૂપણ કર્યું. આવતીકાલે આપણે અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થ છે એનું નિરૂપણ વિચારીશું. 2-4 પ્રશ્નો છે, એને આપણે જોઈ લઈએ. ભાગવત પ્રથમ સ્કંદના 19મા અધ્યાયના સુબોધનીમાં જ્યારે શમીક ઋષિ દ્વારા પરીક્ષિત રાજાને શાપ આપવામાં આવે છે, ત્યારે પરીક્ષિત આલોક અને પરલોકનો ત્યાગ કરી દેવા નિશ્ચય કરે છે. ભગવાનની સેવા માટે બંને લોક છોડી દેવા જોઈએ, તો શું એક માનવ માટે શક્ય છે? તે આ લોક તો છોડી શકે, પરંતુ પરલોકનો ત્યાગ કેવી રીતે કરી શકે? તે ત્યાગ શું પોતાના હાથમાં છે? આવી રીતે દરેક વ્યક્તિ જો આ પ્રકારે ત્યાગ કરતી થઈ જાય તો તેની મરણ પછી શી ગતિ થાય? એટલે આમાં 2-3 વાત જોડાયેલી છે. વચન શું છે એક્ઝેક્ટ મને ખ્યાલ નથી કે પરલોકનો ત્યાગ કરી દેવાનો નિશ્ચય કરે છે. એટલે એ વચન જો હોય તો આપણે સુબોધની જોઈને ને પ્રથમ સ્કંદમાં તો છે તો સુબોધની મળશે જ. પરંતુ એક વાત નિશ્ચિત છે કે પરલોકને આપણે છોડી ન શકીએ આપણા સંકલ્પથી, પણ પરલોક સંબંધી કામનાનો ત્યાગ તો આપણે નિશ્ચિત કરી જ શકીએ. તો એ તો અશક્ય નથી. બીજી વસ્તુ, પરીક્ષિતે જે રીતે ત્યાગનો નિશ્ચય કર્યો એ રીતે બધા જો કરવા લાગે તો શું થાય એમ. આ સંબંધમાં 2-3 દૃષ્ટાંતો આપણને જોવા મળે છે. પરીક્ષિતના માટે તો નક્કી જ હતું, એ ન સંકલ્પ કરે તો પણ એમનું પૂરું થવાનું જ હતું કામકાજ. પરંતુ જે લોકોના માટે એવી કોઈ શાપની સ્થિતિ હતી નહીં, એવા પાંડવોએ પણ જ્યારે ભગવાન દ્વારકા લીલા સમાપ્ત કરી અને અસુર વ્યામોહ લીલા કરી સ્વધામ પધાર્યા એવા સમાચાર એમને મળ્યા, ત્યારે એમણે પણ પોતાનું રાજપાટ છોડી અને પોતાના જીવનને ટૂંકાવી દેવાનો નિર્ણય કર્યો અને હિમાલયમાં જઈને એમણે મહાપ્રયાણ કર્યું. એની બહુ પ્રસિદ્ધ મહાભારતમાં પ્રસંગ આવે છે, વારા ફરતી એક સૌથી પહેલાં દ્રૌપદીજી ગયા અને પછી ફલાણા ઢીકડા પૂછડા ગયા, છેલ્લે યુધિષ્ઠિર રહ્યા. તો એ પ્રસંગ જે આવે છે એમાં પણ એમણે પોતાના દેહનો ત્યાગ કર્યો છે, માત્ર એ હેતુથી કે ભગવાનના કાર્યના અંદર સહયોગી બનવાની પ્રભુની આજ્ઞા હતી, એ માટે એમનો અવતાર થયો હતો. પ્રભુનું કાર્ય સમાપ્ત થયું તો હવે આપણો પણ અહીંયા રહેવાનો કોઈ હેતુ નથી, એટલે એ પણ પ્રભુના ધામમાં પાછા યથાસ્થાન ચાલ્યા ગયા. એવી રીતે કેટલાક શાસ્ત્રમાં એવી વ્યવસ્થા આપવામાં આવી છે કે જ્યારે મનુષ્યને જીવનમાં બીજું કોઈ હવે લક્ષ્ય રહી ન જાય, ધર્મની દૃષ્ટિથી એને જેટલા પણ કર્તવ્યો પ્રાપ્ત થયા છે એ બધાનું એણે પાલન યથાયોગ્ય રીતે કર્યું હોય, એના ઉપર કોઈનું દેવું રહી ન ગયું હોય, પરિવારજનોની પણ પૂર્ણ સંમતિ હોય અને મનમાં પણ કોઈ જાતનો ક્ષોભ ન રહ્યો હોય, કોઈ જાતની અભરખો બાકી ન રહ્યો હોય, તો એવી સ્થિતિમાં એને સંન્યાસની દીક્ષા ગ્રહણ કરવાની શાસ્ત્ર છૂટ આપે છે. અને એ સંન્યાસ અવસ્થામાં એ ઈચ્છા મૃત્યુ પણ, એટલે પોતાની ઈચ્છાથી અન્ન જલનો ત્યાગ કરી અને પરમહંસ સંન્યાસ લે પછી દેહ ત્યાગ કરી શકે છે. પરંતુ કલિકાલમાં આ નિષિદ્ધ છે. એટલે ભાઈ સાહેબ, આ કોઈ આવા પ્રસંગો વાંચીને કોઈ આવો નિર્ણય કરતા નહીં, કેમ કે શાસ્ત્રમાં કલિકાલમાં આનો નિષેધ કરેલો છે. અને પછી રાણા વ્યાસને મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી હતી એવું કંઈક થશે કે અત્યારે તો મનુષ્ય યોની મળી છે ભગવાનની દયાથી, અને આવી રીતે જશો તો આત્મહત્યાનું પાપ લાગશે અને સાપ ભૂત પ્રેત પિશાચ બનશો. તો એવું શક્ય નથી. એ શાસ્ત્રમાં એનો નિષેધ કરવામાં આવ્યો છે. એક બીજો પ્રશ્ન છે કે દૂધઘર સખડી અનસખડીના પ્રકારો મહાપ્રભુજીએ પાડેલા નથી. હાલના સમયમાં જ્યારે ઠાકોરજી પુષ્ટ કરવા જઈએ ત્યારે મહાપ્રભુજીના વંશજ આ પ્રકારની સેવાની આજ્ઞા આપે છે. તો
અંગે વૈષ્ણવને સાચું સમજાતું નથી, કારણ કે તે લોકો જે પ્રકારોની આજ્ઞા કરે છે, જ્યારે આપ આનાથી વિપરીત એટલે કે સિદ્ધાંતની વાત કહો છો, તો સાચું શું અને વૈષ્ણવને સમજાત તેવું પ્રયાસ કરશો. હવે જુઓ, સેવાના દૂધઘરની સેવા અને અનસખડીની સેવા અને મિશ્રીની સેવા, આવા પ્રકારો ઘણા વખતથી પ્રચલિત છે. એ સેવાને આપણે બે રીતે સમજવી જોઈએ. એક તો બ્રહ્મ સંબંધ આત્મનિવેદન પછી સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જે ઉપદેશ આપ્યો સેવાનો, તસ્માત આદૌ સર્વ કાર્ય સર્વ વસ્તુ સમર્પણમ, કે દરેક કાર્યમાં દરેક વસ્તુનું પ્રભુને સમર્પણ કરીને સમર્પિત મહાપ્રસાદથી આપણે આપણા જીવનનો નિર્વાહ કરવો. તો શ્રી મહાપ્રભુજીએ તો આ એક જ પ્રકારનો સેવાનો પ્રકાર પુષ્ટિ માર્ગમાં બતાવ્યો હતો. અને તમે કોઈ પણ શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના શિષ્યોના ચરિત્રના પ્રસંગ જોશો, એમાં પણ બધાએ એ જાતની જ સેવા કરી હતી એવું આપણને જોવા મળે છે. પાછળથી ગમે તે કારણે સેવાના અંદર ભોગના પ્રકારમાં આ જાતનું વિભાજન શરૂ થયું કે કોઈ માત્ર મિશ્રી ધરે અને કોઈ માત્ર દૂધગર ધરે, કોઈ મિશ્રી ધરે પણ જારી ન ભરી શકે, અને આવી જાતના પ્રકારો અમુક આચારને કારણે, આચારના દુરાગ્રહોને કારણે શરૂ થઈ ગયા. પણ એક વાત સ્પષ્ટ સમજજો કે એ પુષ્ટિમાર્ગીય સેવાના પ્રકારો નથી. બ્રહ્મ સંબંધ પછી કર્તવ્યરૂપ જે ભગવત સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી બતાવ્યો છે, એ પુષ્ટિમાર્ગીય સેવાનો એ પ્રકાર નથી, એ સ્વચ્છંદ પ્રકાર છે. એટલે મહાપ્રભુજીને જો પૂછો કે આ જાતની સેવાથી ઠાકુરજીને પ્રસન્નતા થતી હશે કે પરિશ્રમ થતો હશે, તો મહાપ્રભુજી કહે છે કે મને એનો જવાબ ન પૂછો, તમે તમારા ઠાકુરજીને પૂછો ને તમે જાણો. કેમ કે મેં જે કહેલું છે એ તો સર્વસ્વ સમર્પણનું કહ્યું, બાકી જે તમે કર્યું છે તમે પોતે ઊભું કરેલું છે, તો તમે જાણો ને તમારા ઠાકુરજી જાણે, એમાં હું શું કહું. એટલે નાસીને જે લગ્ન કરે છોકરા છોકરીઓને, પછી કંઈ કજિયા થાય એ લોકોની વચ્ચે, પછી મા બાપ પાસે આવે તો શું કહે એ લોકો કે પરણતા પહેલાં જો અમને સાથે રાખ્યા હોત તો અમે કંઈક કહેત, તમે ગોઠવ્યું છે તમે જાણો ને તમારું કામ જાણે. આ એવી જાતની સ્થિતિ છે. એટલે સંપ્રદાયની મર્યાદાની બહાર આ વાત છે. બ્રહ્મ સંબંધ પછી જો કોઈ વ્યક્તિ આ જાતની સેવા કરતો હોય અને કોઈ ગુરુ એવી સેવાની આજ્ઞા આપતો હોય, તો એ ગુરુ પાખંડી છે, સેવા કરનાર વ્યક્તિ પણ પાખંડી છે. કેમ કે આ તો ઠાકોરજીને છેતરવાની વાત થઈ. એટલે સર્વસ્વનું સમર્પણનો લારો દેખાડવાનો, પછી ટીલી લીલી લીલી કરવાની. તો આ તો ઠાકોરજીને છેતર્યા તમે. ઠાકોરજી એ અપેક્ષાથી બેસશે કે મારો આ ઘર સમર્પણ કરશે, મને તો આ બધું સર્વસ્વનું સમર્પણ કરશે. ને એક મિશ્રીની કટકી મૂકી દે કે આમાં રસરૂપ મિશ્રીમાં બધું જ આવી ગયું, આમાં જ માની લેજો. આ તો ક્રૂરતા છે ઠાકોરજીની સાથે. તો એ વ્યવહાર ન કરવો જોઈએ. અને જ્યાં સુધી મહાપ્રભુજીની આજ્ઞા છે તો આપણે સર્વસ્વ સમર્પણ પૂર્વક છે. ભોગની અંદર આચાર મર્યાદાને કારણે દૂધગર અનસખડી સખડી એવું આપણે ભેદ રાખીએ તો એ એક અલગ વાત છે, એ તો ઠીક છે, એમાં કોઈ વાંધો નથી. મેંડનો પ્રશ્ન અલગ છે બેન, બેસો તમે સમજો તમારા પ્રશ્નને. એટલે જ્યાં સુધી સેવામાં કોઈ વ્યક્તિને એવી આજ્ઞા કરવામાં આવે કે તું માત્ર મિશ્રિત ધરજે, કે તું માત્ર દૂધઘર જ ઠાકોરજીને ધરજે, તું સખડી કે અનસખડી ન ધરી શકે, તો એ આજ્ઞા આપે એમાં કંઈ વાંધો નથી. પણ તો પછી બ્રહ્મ સંબંધ ન આપવું જોઈએ, મૂળ વાત એ છે. એટલે જેની સાથે આપણે માત્ર ફરવાના જ સંબંધ રાખવા હોય એની સાથે પરણવું ન જોઈએ. વાત એટલી જ છે. પરણ્યા પછી કોઈ એમ કહે કે આપણે રવિવાર ફરવા જશું તો બંને ધૂર્ત છે. એટલે ઠાકોરજીની સાથે એક વખત તો સરસ્વ સમર્પણ કરવું અને પછી એમ કહેવું કે અમે તો ખાલી મિશ્રી જ ધરશું તમને, તો છેતર્યા ઠાકોરજીને, તો મહાપ્રભુજીને છેતર્યા. આમાં પુષ્ટિમાર્ગ કાંઈ આવતો નથી. કેમ કે પુષ્ટિમાર્ગમાં આત્મનિવેદન છે ને આત્મસમર્પણ છે, એમાં તો સર્વસ્વનું છે. સમર્પણની અંદર કટકે કટકે સમર્પણ ન હોય. એ તો એક જાત કે બધું થાય તો બધું જ થાય, નહીં તો કાંઈ ન થાય. સમર્પણ અને નિવેદનનું સ્વરૂપ આવું છે. પણ જો આપણને ઠાકોરજીની સાથે આવી રમત રમવી હોય
વ્યવહારમાં એવું થતું હોય છે, દીકરીને જ્યારે પરણાવે ને મા બાપને કોન્ફિડન્સ ન હોય કે સાસરાવાળા સરખું રાખશે કે નહીં, તો દાયજો બધું એકસાથે ન મોકલે, થોડું થોડું આપે. પછી 2-4 મહિને આવે પછી પાછું થોડુંક આપે કે બધું ઠીક છે કે નહીં, કેમ કે નહીં તો પાછું કઢાવવું ભારે પડી જાય. તો આવી રમતો આપણે વ્યવહારમાં રમીએ એ બીજી વાત છે, પણ ઠાકોરજીની સાથે જો આવી રમત રમવી હોય કે નહીં, પહેલાં મિશ્રીથી ચાલુ કરીશું, પછી તમારો વ્યવહાર કેવો છે જોઈએ, પછી થોડું દૂધગર ધરીશું, તો મહાપાખંડ છે. આ પાપ છે, પાખંડ નહીં, મહાપાપ છે. આ એ તો અત્યંત ક્રૂરતા છે, એવું ન થવું જોઈએ. અને સખડી અને દૂધઘર કે અનસખડી, એના અંદર આચારની દૃષ્ટિથી કે સખડીના હાથ દૂધઘરને ન લાગે કે અનસખડીના હાથ દૂધઘરને ન લાગે, એ દૃષ્ટિથી જે આપણે મેંડ જે અલગ રાખીએ છીએ, એ જેનાથી નભે તો સારી વાત છે, પણ મારાથી તો નથી નભતી. એટલે અમે તો દૂધઘર અને અનસખડી એટલું હજી નભે છે થોડું, પણ તોય બચ્ચાઓ અમારા ઘરના બધું ભેળસેળ કરી દેતા હશે, અને એના સામે અમે આંખ મીચી લઈએ છીએ. જે નભાવી શકતા હોય એ મહાન દંડવત કરવા યોગ્ય છે, પણ અમે નથી નભાવી શકતા. અને એક વાત તમને ઓર કહું કે જેમને ત્યાં દૂધઘરનો આખો રૂમ અલગ હોય, સખડી અનસખડીની એટલે બાલભોગ, સખડી અને દૂધઘર આખા અલગ રૂમ હોય, ત્યાં પણ ભીતરિયાઓ જે ખેલ ખેલે છે ને, એ અમારાથી વધારે બીજું કોઈ જાણી ન શકે. એ જે નાટક ચાલે છે એ તો મહાન છે. એમાં સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જે અમને નવડાવે એ પોતે કેવી રીતે નહાય છે, એ જો આપણે જોઈએ ને તો પુષ્ટિમાર્ગ છોડી દે માણસ. જૂના સમયમાં જલગડિયાઓ નવડાવતા, એ લોકો પોતે નાહી લેતા, અને અમે લોકો નળ પણ ન ખોલી શકીએ, એવું ભીતરીઓ ખાવા ખોલે ત્યારે અમે નાહીએ. અને ઓલો નાહીને આવે કેવી રીતે આવે? પાણી ચાલુ કરી દે, અવાજ કરે, પાણી તળ પડે, કપડાં પહેરીને જ આવ્યો હોય અને સીધો અંદર. નળ ખોલીને બંધ જ કરવાનો, ભીંજાવાનો કોઈ સવાલ જ નથી. આવા ચમત્કારો થાય છે. પણ સખડી અનસખડી દૂધઘર એકદમ અલગ બધું. આમાં કોઈ પાર પડે એવું નથી. ઠાકોરજી નિભાવે તો ઘણી સારી વાત છે. અમારે ત્યાં એ કારણે એવો નિયમ થયો, આખા જે કર્મચારી વર્ગને સ્નાન કરવા માટેનું બાથરૂમની જગ્યા બદલવી પડી, અને એવી જગ્યાએ રાખવામાં આવ્યું કે નહાવાનું ત્યાં અને કપડાં બીજે બદલાવાના. એટલે નીતરતા જવાનું, આખા કપડે બધાના સામેથી નીતરતા જવાનું, અને લોકો જુએ કે આ નાહીને આવ્યો છે. તો આ જાતનું નાટક કરવું હોય તો એ પણ થઈ શકે છે, પણ જેમનાથી નભે, ઠાકોરજી નભાવે તો સારી વાત છે. ન નભે તો પુષ્ટિમાર્ગનો આ નિયમ નથી, આ વર્ણાશ્રમ ધર્મનો નિયમ છે. પુષ્ટિમાર્ગમાં ઠાકોરજી સખડીના હાથ દૂધઘરને લાગી જાય તો ન અરોગે એવો કોઈ અપરાધ નથી. ઠાકોરજી તો બધું ભેગું જ કરવાના છે, એમાં ઠાકોરજી કોઈ હાથ ખાસા નહીં કરે. આપણે ખબર હશે તમને, બીજા ભોગમાં તો નહીં, પરંતુ રાજભોગની અંદર ઠાકોરજીના સન્મુખ એક જલની કટોરી ધરવામાં આવે છે. શું કામ? કે આપણે ચમચોથી ખાતા હોય તો ચમચો, બધા માટે અલગ ચમચા હોય તો એ ઓછો પ્રશ્ન રહી જાય. પણ માની લો કે એક જ ચમચામાં મીઠું ફીકું બધું જ આપણે ખાવાનું હોય તો શું કરીએ? આપણે ધોવાની સગવડ તો હોય તો આમ ચાટ કરીને ચાટીએ, બધું સાફ થઈ જાય. પછી ખીરનો ચમચો દાળમાં લગાવીએ કે કઢીનો ચમચો આપણે શ્રીખંડમાં લગાડીએ. ઠાકોરજીને ત્યાં સિસ્ટમ એ છે કે કટોરી જલની અલગ રહે, જેની અંદર ઠાકોરજી કદાચ કોઈ નમકવાળી વસ્તુ અરોગ્યા હોય અને પછી મીઠી વસ્તુ અરોગવી હોય તો એક વખત જલ હાથ એમાં ખાસા કરી અને પછી મિષ્ટાનને અરોગી શકે. તો ત્યાં તો બધું ભેગું જ થવાનું છે. ત્યાં દૂધઘર અનસખડી ઠાકોરજી કોઈ મેળ નથી રાખવાના. તમે રાખીને તમારા વાળ ધોળા કરો ભલે, પણ ઠાકોરજીના સામે તો બધું ભેગું જ છે. હું આની નિંદા નથી કરતો, કેમ કે આ બધાની વેલ્યુ ગ્રહણ વખતે ખબર પડે છે. કેમ કે જો સખડી ને અનસખડીનો અને દૂધઘરનો જો ભેદ તમે ન રાખો તો ગ્રહણ વખતે બધું છોવાઈ જાય. પરંતુ દૂધઘર અનસખડી સખડીનો ભેદ હોય તો દૂધઘર તો પ્રસાદી પણ ન છોવાય ગ્રહણમાં, અને અનપ્રસાદી પણ ન છોવાય. અનસખડી પ્રસાદી નથી છોવાતી, પણ અનપ્રસાદી અનસખડી ગ્રહણમાં છોવાઈ જાય. સખડી તો બધું જ છોવાઈ જાય. તો વર્ષમાં જ્યારે ગ્રહણ આવે
એ જે કપરો કાળ તે વખતે આનું એકદમ એપ્લિકેશન આપણી સામે આવીને ઊભું રહે છે. બીજી વસ્તુ, જે સ્પર્શાસ્પર્શનો વ્યવહાર કે ખાનપાનનો વ્યવહાર છે, એમાં પણ પ્રાચીન કાળમાં એ મેળ હતી કે ઘરના જે મોટા હોય, સેવાનો સમય લાંબો હોય, મોટા ઉત્સવો હોય, તો કંઈક શરીર માંગે આપણને પોષણ, તો તે સમયે એવી મર્યાદા હતી કે જ્યારે અપરસમાં હોઈએ ત્યારે સખડી તો લઈ જ ન શકાય. સેવામાં હોઈએ ત્યારે એ કલ્પના જ ના આવી શકે. નાના બાળકો છે એ લોકો અનસખડી લઈ શકતા. એટલે અમારા માટે એ નિયમ હતો કે જનોઈ ન થઈ હોય તો જન્માષ્ટમી કે દિવાળી કે ડોલ એવા મોટા ઉત્સવોમાં અમે અનસખડી મહાપ્રસાદ લઈ શકીએ. અને જે મોટા હોય એ લોકો માત્ર દૂધઘર લેતા, અનસખડી પણ ન લેતા. તો આ ડિવિઝન રાખેલું હોય તો આ નિયમ પણ પડી શકતો ને. એ ડિવિઝન ન હોય ને સ્પર્શાસ્પર્શમાં બધું ભેળસેળ થયેલું હોય તો એ પણ ન લઈ શકો. લેવું તો બધું અધ્ધરથી પડે, કેમ કે મોઢામાં હાથ નાખો તો છવાઈ જવાય. અધ્ધરથી લેવાનું, પણ અનસખડી બાલક લઈ શકતા હતા. તો આ બધા કેટલાક કારણો હતા જેને કારણે આ નિયમો બધા અલગ અલગ રહ્યા. પણ હવે આજના સમયમાં થોડું કઠિન થઈ ગયું છે. જેનાથી નભે એ વંદનીય છે, પણ ન નભે તો ભક્તિ માર્ગમાંથી બહિષ્કૃત થઈ જાય એવો મોટો કોઈ આ અપરાધ નથી. એ વાત સમજજો. હરિ, ગુરુ, વૈષ્ણવ ત્રણે એક જ છે તેમ કરીએ છીએ, છતાં હરિમાં જે ભાવ છે તે ગુરુમાં નથી અને ગુરુમાં જે ભાવ છે તે વૈષ્ણવમાં થતો નથી. તો કારણ શું? ન જ થવો જોઈએ ને, એની જરૂર નથી. હરિમાં હરિનો ભાવ રાખવાનો, ગુરુમાં ગુરુનો ભાવ રાખવાનો, વૈષ્ણવમાં વૈષ્ણવ તરીકેનો ભાવ રાખવાનો. એક છે એનો મતલબ આદરની દૃષ્ટિથી આપણા માટે બધા આદરને પાત્ર છે. બાકી જે છે એમાં જ એ ભાવ જ કરવાનો છે. વૈષ્ણવમાં કોઈ ગુરુ કે ભગવત ભાવ કરવાની જરૂર નથી, કે ન ભગવાનની અંદર ગુરુ કે વૈષ્ણવપણાના ભક્તના ભાવ કરવાની જરૂર છે. જે છે બધો ભાવ કરો. આ પ્રશ્ન. બધા બાળકો ગુરુ સ્વામિનીજી રૂપ છે ને તેમના દોષ ન જોવાય. બધી પ્રભુની લીલા છે, તો આ વાત કેમ સમજવી? તેમના ઝઘડામાં આપણે ન પડાય. તમે 84-252 વૈષ્ણવની વાર્તા વાંચી હશે, અને એમાં શ્રી ગોસાઈજીને ભૂતલ ઉપર શા માટે પ્રકટ થવું પડ્યું એ પ્રસંગ પણ વાંચ્યો હશે. હવે જો દોષ ન જોવાય તો ભગવત લીલાધામમાંથી ભૂતલ ઉપર પ્રકટ દોષને કારણે જ થવું પડ્યું હતું. એ દોષ એના અંદર દોષ છે એ દ્રષ્ટિથી ન જોઈએ, પણ આપણાથી એવા દોષ ન થઈ જાય એટલી તો સાવધાની આપણે રાખવી પડશે ને. કે શ્રી મહાપ્રભુજી ગોસાઈજી કે ગોસાઈજી જેવાને પણ લીલાના અપરાધથી ભૂતલ ઉપર પ્રકટ થવું પડ્યું, તો આપણને એ અપરાધથી બચવા માટે કેટલી સાવધાની રાખવી જોઈએ. તો દોષને જો તમે દોષ તરીકે નહીં જુઓ તો આ વિવેક તમારા અંદર આવશે કેવી રીતે? દાખલા તરીકે કૃષ્ણદાસ અધિકારીએ, એમનું સ્વરૂપ દિવ્ય છે, એમની લીલામાં ગતિ પણ દિવ્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કૃષ્ણદાસ અધિકારીમાં દોષ જોવાનો નથી, પરંતુ કૃષ્ણદાસ અધિકારી શ્રી ગોસાઈજીનો અનાદર કર્યો, શ્રીનાથજીના ટ્રસ્ટી બન્યા, એ પાપે એમને પ્રેત યોની મળી આટલા ભક્તો હોવા છતાં પણ. તો જે ટ્રસ્ટી બનશે પુષ્ટિ માર્ગમાં એની અસદગતિ થશે. આ સિદ્ધાંતને સમજવા માટે, સમજાવવા માટે કૃષ્ણદાસે આ ચરિત્ર પ્રકટ કર્યું. તો હવે એને દોષને દોષ તરીકે જો આપણે નહીં જોઈએ તો આપણે પણ આ સિદ્ધાંત સમજમાં નહીં આવે. આપણે પણ ટ્રસ્ટી બનવાના અભરખા જાગશે ને પ્રેત બનીશું. ગોસાઈજીને શ્રાદ્ધ કરવો પડ્યો એમની મુક્તિના માટે, ધ્રુવ ઘાટ ઉપર જઈને મથુરામાં. તો જે ટ્રસ્ટી બનશે એની અસદગતિ થશે, એ તો સિદ્ધાંત સ્થાપિત થઈ ગયો ને. હવે આ દોષને દોષ તરીકે જો ન જાણો તો આપણે આ વાત કેવી રીતે સમજી શકીએ? તો દોષ શું વસ્તુ છે અને અપરાધ શું વસ્તુ છે, એમાં એક વાત સ્પષ્ટ સમજો કે જેમાં જે દુષ્ટતા નથી એની કોથલી કરવી નથી, એની અંદર દોષ બુદ્ધિ કરવી એ અપરાધ છે. જેના અંદર જે દોષ છે એ તો યથાર્થ છે.
દાખલા તરીકે ડૉક્ટર છે એ આપણા બ્લડનું ટેસ્ટ કરે અને એની અંદર આ તમારા અંદર રોગ છે, આ જીવડાઓ તમારા અંદર પડી ગયા છે. ડૉક્ટરને કોઈ એમ કહે કે નહીં, દોષ કોઈના જોવા ન જોઈએ. અરે યાર, તો ઈલાજ કેમ થશે? જો દોષ ડૉક્ટર નહીં જુએ તો ઈલાજ કેમ કરશે? દોષ જોવાય તો બહુ અપરાધ કહેવાશે. નહીં, ડૉક્ટરે દોષ ન જોવા જોઈએ તો રહ્યો. ત્યારે પોલીસને આપણે એમ કહીએ કે નહીં, દોષ કોઈના જોવા ન જોઈએ. જજને આપણે જઈને એમ કહીએ કે નહીં, દોષ ન જોવા જોઈએ, એ તો બહુ અપરાધ છે. તો અપરાધ, જો આ અપરાધ થશે તો સમાજ ચાલશે કેમ? દુનિયા ચાલશે કેમ? એટલે જ્યાં જે દોષ નથી ત્યાં દોષ માનવા એ અપરાધ છે. જે જગ્યાએ દોષ છે એ દોષને તમે ભલે એને નીચું દેખાડવા માટે એના ગુણ ભલે કદાચ ન ગાઓ, તમને પસંદ ન આવતા હોય તો, કે તું આવો છો, તું આવો છો, તું આવો છો, એ તમારી રુચિ અરુચિનો વિષય છે. પણ શેનું અનુકરણ કરવું અને શેનું અનુકરણ ન કરવું એ તો ત્યાં સુધી તમને નહીં સમજ પડે જ્યાં સુધી તમે દોષને દોષ તરીકે નહીં જાણો. એટલે જ તો શ્રી મહાપ્રભુજી આટલા ગ્રંથો પ્રકટ કર્યા, એની અંદર ગુણોની સાથે સાથે દોષનું પણ વર્ણન કરી રહ્યા છે. કૃષ્ણાશ્રયમાં કે કૃષ્ણ એવ ગતિ છે, તીર્થ ગતિ નથી. કૃષ્ણ ગતિ છે, ગુરુ એ ગતિ નથી. કૃષ્ણ ગતિ છે, તીર્થ કે મંત્રો છે એ ગતિ નથી. હવે જો દોષ આપણે ન જાણતા હોઈએ કે ક્યાં દોષ છે ને ક્યાં ગુણ છે, તો તમે કૃષ્ણાશ્રય પણ કેવી રીતે સમજી શકશો? પ્રાર્થના પુષ્ટિ માર્ગમાં દોષ છે, મહાપ્રભુજી એમ કે છે. અભિમાન છે પુષ્ટિ માર્ગમાં દોષ છે. દુરાગ્રહ છે પુષ્ટિ માર્ગમાં દોષ છે. હઠ એ પુષ્ટિ માર્ગમાં દોષ છે. હરિરાયજીએ તો 32 દોષ બતાવી દીધા અપરાધ નિરૂપણ ગ્રંથમાં. હવે કેવા જાઓ એમને કે દોષ જોવાય અપરાધ છે, તમે કેમ અપરાધ કર્યો આ ગ્રંથ લખીને? તો એવું થોડું ચાલે કંઈ. એના વિના તો ચાલશે નહીં. તમે દોષને દોષ તરીકે જાણો અને એનાથી બચો, એ એનો હેતુ છે. માત્ર કોઈ વ્યક્તિને ઉતારી પાડવાની દૃષ્ટિથી જો આપણે દોષ જોતા હોઈએ કે એની ચર્ચા કરતા હોઈએ તો એ ખરેખર સારી વસ્તુ નથી. પણ દોષને દોષ તરીકે જાણીને એ દોષથી આપણે સ્વયં બચીએ, એ સ્વસ્થ દૃષ્ટિકોણ હોય તો કોઈ સમસ્યા નથી, મને એવું સમજાય છે. અને કોઈના પારસ્પરિક ઝઘડા હોય કોઈ ગુરુઓના, તો એમાં પડવાની જરૂર નથી. એ તો ઠીક છે. અમારે તમારા ઝઘડામાં પડવાની જરૂર નથી. પરસ્પર બંને વાતો એવી છે. અમે જ્યાં સુધી અમારા બલબૂતા ઉપર ઝઘડી શકીએ છીએ ત્યારે ઝઘડતા રહીશું. ઘણા એજ્યુકેટેડ એન્ડ કેપેબલ લોકો કહે છે આ ગ્રંથો ભણવા અને સમજવાનો સમય કે ઉંમર જ ક્યાં રહ્યા છે. પણ તમને જાણતા હશો પ્રૌઢ શિક્ષણના કેટલા વર્ગો ચાલે છે અત્યારે. જે લોકો નથી ભણ્યા અને પસ્તાય છે એ લોકો ટાલ પડી ગઈ ને વાળ ધોળા થઈ ગયા તોય નાઇટ સ્કૂલમાં જાય છે. તો જેને એની ઉપયોગિતા સમજાય છે એ લોકો તો કરે છે. વ્રજજનો ગોપીઓ તો સાવ અભણ હતા, તેઓ ક્યાં ગ્રંથો ભણવા ગયા હતા. વાત બિલકુલ સાચી છે. પણ ભગવાને સ્વયં પ્રકટ થઈને એમની સામે એ ભાવ એમનું દાન કર્યું હતું. તમારી સામે જો ભગવાન પ્રકટ થાય તો ખરેખર તમને ભણવાની જરૂર નથી, પણ ન થાય તો ભણવા જ પડશે. અષ્ટાક્ષર મંત્રનો જપ જ બેસ્ટ રહેશે. ઇઝ ઇટ રાઇટ અવે? હા, એ તો છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. પણ જ કાઢી નાખો આમાં. બીજું બધું કરતા રહો ને સાથે સાથે અષ્ટાક્ષર પણ જપતા રહો. શું આ એક ગ્રંથ ન ભણવો કે સમજવાની છટકબારી નથી? છટકબારી સિવાય બીજું કાંઈ નથી. આ વિષયની ચર્ચા આપણે કરી ગયા છીએ કે માણસ આખરે તો આ જ કરવાનું છે એમ કહીને જે વિષયો ગોતે છે ને જેનાથી છટકવા માંગે છે એ વ્યક્તિ બહાના શોધી રહ્યો છે. બાકી જીવનના કોઈ ક્ષેત્રમાં એ આખરે આ જ કરવું છે એમ કરીને માણસ ન તો પોતાના છોકરાને સ્કૂલ મોકલવાનું બંધ કરે છે, ન ખોરાકને રાંધવાનું બંધ કરે છે. સૂઈ જવાનું છે એમ વિચારીને કોઈ ઉઠવાનું બંધ કરતું નથી. ઉઠે જ છે, ચાય પીએ જ છે, સંડાસ જાય જ છે. ખાવાનું છે આખરે કાઢવાનું જ છે એમ કરીને એને કોઈ સંડાસમાં જ બેઠો નથી રહેતો, રસોડામાં પણ જાય છે અને રાંધે જ છે. તો જ્યારે જીવનના કોઈ ક્ષેત્રમાં આપણો આ દૃષ્ટિકોણ નથી તો મહાપ્રભુજીના સિદ્ધાંતને સમજવામાં શા માટે આ દૃષ્ટિકોણ આપણે રાખવો જોઈએ એ હજી સુધી નથી સમજાતું. તો એવી ભાવના આપણામાં ન જાગે એવી આપણે આકાંક્ષા રાખીએ. આજનો વિષય હા, શું વિષય હતો બોલો? હા, એ જે અપરાધ, હા,
અપરાધ નિરૂપણ ગ્રંથના અંદર જે આજ્ઞા કરી હતી શ્રી હરિરાયજીએ કે જો ભગવાનના નામે આપણે માંગ્યું હોય અને એને પ્રભુને સમર્પિત કર્યું તો પ્રભુ એને સ્વીકારતા નથી, એટલે એ સેવા નિષ્ફળ જાય છે. એટલે જેટલા અત્યારે કુંડવારા અને 56 ભોગ ને અન્નકૂટ ને આ જેટલું પણ નાટક ચાલે છે એનો અંગીકાર પ્રભુ નથી કરતા, એ બધું નિષ્ફળ છે એમ શ્રી હરિરાયજી આજ્ઞા કરી રહ્યા છે. હવે જેણે આ જાતનું પાપ કર્યું હોય, ઠાકોરજીના નામે માંગ્યું હોય, એને પ્રાયશ્ચિત હરિરાયજી બતાવી રહ્યા છે કે જેટલું માંગ્યું હોય એના કરતાં 5 ગણું પોતાના સેવ્ય પ્રભુને પરિશ્રમ ભોગ તરીકે દાનમાં આપે. દાનમાં આપેનો અર્થ એ છે કે 100 રૂપિયા માંગ્યા હોય તો 500 રૂપિયા પોતાના ગાંઠના કાઢે, ઠાકોરજીને પરિશ્રમ ભોગ ધરાવે અને ગૌશાળામાં ગાયોને ખવડાવી દે. આ પ્રક્રિયા છે. સમજમાં આવી ને? કેમ કે દાનમાં જે આપવામાં આવે એનો ઉપયોગ ન થઈ શકે, નહીં તો દત્તાપહાર દોષ લાગે, જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે. નવરત્ન ગ્રંથમાં પણ શ્રી ગુસાઈજીએ સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. પણ હા, હવે જે તમારો પ્રશ્ન છે મને એમ લાગે છે કે વર્ણાશ્રમ ધર્મના અંતર્ગત આપણે જે દાન પુણ્ય કરતા હોઈએ છીએ એની જે વાત છે, તો એ દાનના માટે એક નિયમ એવો છે કે શાસ્ત્રમાં આપણા તિથિ પ્રમાણે કેટલાક પર્વ ઉત્સવો આવતા હોય છે. જેમ સંક્રાંતિ છે, અક્ષય તૃતીયા છે, ગંગા દશેરા છે, મોટા દિવસોમાં હોળી દિવાળી વગેરે છે. આ દિવસોની અંદર આપણે કોઈ સુપાત્ર વ્યક્તિને દાન આપવું જોઈએ. નૈમિત્તિક દાનની અંદર દાનમાં આપવાની વસ્તુઓમાં પણ નક્કી હોય છે. જેમ ત્યારે આપણે તલનું આપણે દાન આપતા હોઈએ છીએ, તેવી રીતે જલકુંભ, પંખા વગેરે આપતા હોઈએ છીએ. કોઈક ઉત્સવોની અંદર જેમ અક્ષય નવમી આવે તો કુષ્માંડ જે કહેવાય છે, કોળું, એ કોળાનું દાન આપવામાં આવે છે. ગ્રહણમાં ખીચડો આપવામાં આવે છે, બધું ધાન ભેગું કરીને. તો આ બધા પરંપરાથી આપણા અંદર એ વણાયેલી વસ્તુ છે. આ નૈમિત્તિક દાનો છે. કેટલાક દાન શાસ્ત્રમાં નિયત કરેલા નથી, પરંતુ શાસ્ત્રે આપણને એક માર્ગદર્શિકા આપી છે કે મનુષ્ય જે કમાય, એક કમાયેલું દ્રવ્ય છે એની શુદ્ધિ માટે એનો 10મો ભાગ એ સત્કાર્યની અંદર વાપરે. તો 100 રૂપિયા આપણે કમાવી રહ્યા છીએ તો 10 રૂપિયા આપણે સત્કાર્ય માટે અલગ રાખવા જોઈએ. અને કોઈને વાપરવા આપવા નહીં કે તમે મારા વતી વાપરોજો, પરંતુ આપણે સ્વયં કોઈ યોગ્ય વ્યક્તિ જરૂરિયાતમંદ હોય એને શોધીને અને એ જાતે આપણે એ વસ્તુ છે એ વાપરવી. કોઈ સંસ્થાઓને આપવું, આપણી પાસે કોઈ ઉપાય જ ન હોય તો એક અલગ વાત છે કે સંસ્થાને આપીને એના મારફત આપણે કામ કરાવીએ. પણ ટાઈમ ટુ ટાઈમ ચેક કરતા રહેવું જોઈએ કે સંસ્થા ખરેખર એ હેતુથી એ વાપરે છે કે નહીં. કેમ કે આજકાલ સંસ્થાઓ પાછી લોકો પાસેથી પૈસા ભેગા કરીને પોતે મોજ મજા કરતા હોય છે, ટ્રસ્ટીઓ. તો એ જાતનું છેતરપિંડી ઘણી ચાલે છે. એટલે સંસ્થાને આપવા કરતાં પહેલી વસ્તુ એ આગ્રહ રાખવો કે સ્વયં વાપરવાનો આગ્રહ રાખવો. અને તે પછી જો ન મળે તો પછી આવી સંસ્થાઓમાં રૂબરૂ જઈને જોતા રહેવું જોઈએ અને પછી આપણો જે દશાંશ ભાગ છે એ આપી શકાય છે. તો દાનનો એક આ પણ પ્રકાર છે. પણ આ દાન સંકલ્પવાળા દાન નથી. સંકલ્પના દાનની પ્રક્રિયા એ છે કે જે દાન લેનાર વ્યક્તિ હોય એના પહેલે જઈને એને પૂછવું જોઈએ કે તમે અમારું દાન સ્વીકારશો. જો એ પ્રસન્નતા બતાવે તો એને ત્યાં જઈને એને દાન આપવું જોઈએ અને દાન એને સ્વીકાર્યું એની દક્ષિણા પણ આપવી જોઈએ અને એના પ્રત્યે આભાર વ્યક્ત કરવો જોઈએ. આ પ્રાચીન સમયમાં દાનની પ્રણાલી હતી. અત્યારે દાન એ ભીખ બની ગઈ છે. એટલે આપનાર વ્યક્તિ છે એને હીન સમજી અને દાન જ્યારે આપવામાં આવે છે તો એ દાન તામસ દાન કહેવાય. એટલે એમાં આપનાર છે એનું પણ શ્રેય નથી, લેનાર છે એનું પણ શ્રેય નથી. તો ભીખ અને દાનનો તફાવત સમજી લેવો જોઈએ. દાન આદરપૂર્વક આપવું જોઈએ, એ પદ્ધતિ આપણે ત્યાંની. એટલે પ્રાચીન સમયમાં તો ત્યાં સુધી હતું કે જ્યારે આપણે ગોગ્રાસ આપવા જઈએ ને ત્યારે ગોગ્રાસ જ્યાં પધરાવીએ ત્યાં પણ પોતનું કરીને ને પછી ગોગ્રાસ પધરાવતા. કેમ કે ગાયની અંદર સર્વદેવોનો વાસ છે અને ગાયને આપણે પશુ બુદ્ધિથી ન એ ગોગ્રાસ આપીને દેવ બુદ્ધિથી આપી રહ્યા છીએ. ચારો આપણે ભલે એમ જ ફેંકીએ, પણ ગોગ્રાસનું જે અન્ન છે એ આદરપૂર્વક આપવાની પરંપરા રહેતી હતી. તો આ બધી કેટલીક સિસ્ટમ છે જે હવે નથી રહી ગઈ આપણે ત્યાં. પણ ઇન એની કેસ આપવું એ સારી જ વાત છે. ભેગું કરવું ને ભોગવવું
એ આપવું એ સારી જ વાત છે, એમાં બહુ સંકોચ રાખવો નહીં. સુપાત્રને આપવું જોઈએ. અહીંયા આપણે કરીએ. દૃઢૈન ચરણન કેરો ભરોસો, દૃઢૈન ચરણન કેરો. श्री वल्लभ नख चंद्र छटा बिन, सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरणन के. साधन और नहीं आकली में, जासु होय निवेश. सूर कहा कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, दृढ़ चरणन केरो. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के. वल्लभाय.